મનુબેન હા તમે કેવડાથી જે દેહમાં આવ્યા કેવડી એટલે ખબર હું ત્રીજું ભણતી ને તઈ આવી હતા? હા તમે કાકા લઈને આવ્યા, કાકા અમદાવાદથી સીધા લઈને આવ્યા હતા. હા ત્યારે હું 5 વર્ષનો હતો, 3 કે 5 વર્ષનો એવું મને જેવું સાંભળે તમે આવ્યા હતા. એ મને ન ખબર પણ હું તો રસોઈયા નારે હું રસોઈયા નારે તો તમારા વર્ષ ત્યારે કેટલા થાય છે? 50 થયા છે 50 વર્ષ, 50 વર્ષ થઈ ગયા છે. અને તમને આમ લખતા આવડે? આવડે બધું આવડે વાંચતા પણ ઓલી લીટી અલગ આવે ઓલી ઓલી પીન અલગ આવે હા લખતા વાળી આવે ને એમાં આવડે તો એ પછી તમે અભ્યાસ કર્યો તો નતો કર્યો? એમાં તો પીરું જોઈ ને એની ઉપર તો ભણી એટલું 1 થી 12 સુધી ભણ્યા તમે? બાર ભણી એટલે એ પણ 10માં 70% આવ્યા 12માં 70%. તમે 12 સુધી ભણ્યા હતા? તો મેં 3-4 જ ભણ્યા. નારે નારે તો કોલેજ વાળી છોકરીઓ રહી ગઈ ને એટલે ને કોલેજ અત્યારે કરવાની. સરસ. તો પછી હવે તમને આમ ગમે પૈસા આપે કે ગમે ક્યાંક વસ્તુ ગણવાનું કે તમે ગણી આપો ને? હિસાબ તો બધો હું જ કરું શું વાત છે? તમને પૈસા આપો તમે ગણી દેવો? એમ નહીં તો ગણે એમ બધું ગણી દઉં ખરી. કેટલા નોટ છે? ને નવા જૂની થઈ ને એ કોને બરાબર નથી ઓળખાતી. હું તમને નવી જ નોટ કારક ઓળખાય જાય કારક નોય ઓળખાય એવું થાય છે ને. નોટ બતાવી દઉં સંગીતાને જેનું ને બતાવીને જ આપું. એમને ન આપું. કારક ઓળખાય જાય કારક નોય ઓળખાય. આ હોની લાગે મને. હા એ ગણો. ઓકે. ફરખા રાખીને ગણો. બાપુ. 1000. રેડ. સરસ સરસ. આ હોની નોટ જ છે. કારક ઓળખાય જાય કારક નથી ઓળખાય તો હું છે ને બતાવી દઉં ને નોટ મારે જ હોય દેવા લેવા બીજી આપ. બતાવી દઉં નોટ આ કેટલાની નોટ છે અલ્પેશ હોય તો અલ્પેશ જેનું હોય જેનું કે સંગીતા હોય લાવો એ નોટ પાછી લાવો. આજે જો આ જવો મને તો આ હોની લાગે છે ફરકી જવો. કે 200 ની છે 200 ની નથી, તો 500 ની આ 500 ની છે. ઓકે. હાલો ગણો. આ નોટ 6000 6000. Very. સરસ. વાહ ભાનુબેન વાહ. તમે 12 ભણ્યા તો બીજા થઈ જશે. સરસ. કોણ અલ્પેશ ને સંગીતાની સંગીતા તો ભણશે આ ઈ તો ઈ શાક લેવા ગઈ હોય 500 નોટ આપું તો આવીને મારે હિસાબ કરવાનો ઈ હિસાબે તમારે કરવાનું. તો એ તો નોટા નોટા ખાનામાં નાખીને લાવે પછી છે. મને કહે, અલગ અલગ લાવે. આ એટલાનું લાવી આ આટલાનું લાવી પછી હું હિસાબ કરી દઉં એમ કરું ડાયમંડ ચોટાડે ને તો એ મારે હિસાબ કરવાનો છે. પગાર આવે એનો તો પગાર કેટલોક લાવે? એ જેટલો આમ ધારો કે કાર 2 સુંદડા થયા હોય કાર ઓછો ઘાટો હોય ને તો 5 થઈ જાય 6 સુંદડા થાય 12 વાળા હોય 15 વાળા હોય નક્કી ન હોય કઈ ભાવ એનો સરસ. પછી બધું ડાયરીમાં લખ્યું હોય પછી ડાયરીમાં લખ્યું મહિનાનો હિસાબ કરવાનો હોય કેતા જાય આ એટલા સુંદરા 5 વાળા છે 12 વાળા છે 5 સુંદરા 12 સુંદરા હોય 12 વાળા 5 સુંદરા હોય તો 60 રૂપિયા થાય સરસ સરસ. એમ પછી એ રીતે હિસાબ કરી નાખવાનો